બોટાદમાં કોંગ્રેસ પ્રમુખ હિંમત કટારિયાએ આપ્યું છે રાજીનામું। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નબળા પરિણામો બાદ નિર્ણય લેવામાં આવ્યો છે। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને પત્ર લખ્યો છે। કાર્યકર તરીકે પક્ષમાં સેવા તેઓ આપતા રહેશે, પરંતુ જે મોટી જવાબદારી તેમને આપવામાં આવી હતી તેના પરથી હવે તેઓ દૂર થવા ઈચ્છી રહ્યા છે, એટલે રાજીનામું ધરી દીધું છે। બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે હું આજે પ્રદેશ પ્રમુખને રાજીનામું આપેલું છે। મારા ધારવા પ્રમાણે જે પરિણામો આવવા જોઈએ એવા નથી આવ્યા। ખૂબ જ નબળું પ્રતિસાદ જિલ્લામાંથી મળ્યો। નૈતિક જવાબદારી સમજીને મેં રાજીનામું આપ્યું છે અને જે કોઈ જવાબદારી સંભાળશે કોંગ્રેસ પક્ષના એક કાર્યકર તરીકે અને સુદૃઢ રીતે હજી કોંગ્રેસ પક્ષને મજબૂત કરવા માટે હંમેશા પ્રયત્નો કરતો રહીશ। અને વાત કરીશું જય જગન્નાથ। અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી ભવ્ય રથયાત્રાની તૈયારીઓ ધામધૂમથી ચાલી રહી છે। આ પવિત્ર અવસર પર ભગવાન જગન્નાથના મોસાળના યજમાન તરીકે જાહેર કરવામાં આવ્યા છે અને જેમાં મુખ્ય યજમાનનો લાભ તેજસભાઈ ગૌતમભાઈ દવેને આપવામાં આવ્યો છે, પ્રાપ્ત થયો છે। તેજસ દવે શ્રદ્ધા ભાવે અને ભક્તિપૂર્વક ભગવાનનું મામેરું ભરશે, જે આ પરંપરાગત ઉજવણીનો એક મહત્વપૂર્ણ ભાગ પણ છે। તો ભગવાન જગન્નાથજીની રથયાત્રા બસ હવે થોડા દિવસો બાકી રહ્યા છે, પરંતુ એ પૂર્વે તમામ તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે। તો પહેલા જે શરૂઆત થાય છે એ મામેરાથી થતી હોય છે કે મામેરું કોણ ભરશે, કારણ કે ઘણા બધા યજમાનો યજમાન તરીકેની જવાબદારી નિભાવવા માટે તૈયાર હોય છે, તો ક્યારે તેમનો નંબર આવે તેની રાહ જોતા હોય છે। તો હવે આ વખતના જે યજમાન છે તે નક્કી થઈ ગયા છે અને તેજસ દવેને મળ્યો છે મુખ્ય યજમાનનો લાભ। બહુ એટલો દિલથી આનંદ છે। ખાસા ટાઈમથી ટ્રાય કરતા હતા અમે અને આ વખતે આપણો ડ્રોમાં નંબર લાગ્યો તો આનંદ થાય છે અને સરસ રીતે ભગવાનની સેવા કરીને આપણે સરસ મામેરું કરવું છે। 7 વર્ષથી રાહ જોતો, 5 થી 7 વર્ષથી, અને આ વખતે એ કુદરતી હું દ્વારકા હતો ને ફોન આવ્યો અહીંયાથી। મામેરાનો ડ્રો કરાવવા દર વર્ષની જેમ આ વર્ષે પણ મામેરાનો ડ્રો જ કરવામાં આવ્યો। એમાં 5 યજમાની નોંધાવવામાં આવી હતી અને આ 149મી રથયાત્રા ઐતિહાસિક બને એવી પણ યજમાનની એક ઈચ્છા છે, એ રીતની અમે તૈયારી કરી રહ્યા છીએ। સામાન્ય માણસની અસામાન્ય સિદ્ધિ। રાજપીપળા નગરપાલિકા ચૂંટણીમાં ભાજપે ચાની કેટલી ચલાવતા ગીતાબેનને આપી હતી ટિકિટ। મતદાન બાદ પરિણામ જાહેર થતા ગીતાબેન પાટણવાડિયા વિજેતા જાહેર થયા છે। તેમની ખુશીનો કોઈ પાર નથી રહ્યો। જીત બાદ ગીતાબેને જણાવ્યું છે કે આ જીત મારી નથી, વિસ્તારના દરેક નાગરિકની છે। તમે આજે ચાવાળા કોર્પોરેટર બની ચૂક્યા છો, આ વ્યવસાય આપણે કઈ રીતે ચલાવીશું અને લોકસેવા કેવી રીતે કરીશું, શું કહેશો? અમે આજે 35 વર્ષથી આ ચાની લારી ચલાવું છું ને મારી રીતે એ કરીએ છીએ। મારા બાળકોને હવે ભણાવ્યા છે ચાની લારી પરથી, એને બધી રીતે એ કર્યું છું, તો મેં એ કરીશ ને આ જે મને ટિકિટ મળીને અમે બહુમતીથી જીત્યા છે તો એ કામ પણ અમે કરીશું। પાર્ટીનું કામ હોય કરીશું, મારો ધંધો હોય કરીશું, ચાની લારી હોય ચલાવીશું ને મને એવું લાગે છે કે મેં અહીંયાથી બધું કામ કરી શકીશ। તો શું કહેશો, આ જે તમારી ચાની કેટલી છે તેને તમે તમારી ઓફિસ બનાવશો અને લોકસેવા કરશો? હા, અહીંયાથી તમે લોકસેવા હોય કરીશું, આ ઓફિસ ગણે કે મારી ચાની લારી ગણે, અમે અહીંયાથી બધી સેવા કરીશું। પછી મારી રોજગારી અને મારી રોજગારી ગણો કે મારી ઓફિસ ગણો, બધી આ જ છે। કઈ રીતે આપણે લોકસેવા કરીશું? ખાસ ચાની લારી પર તમે રોજગારી ચલાવશો, ચાની લારી બંધ કરીને જવાનો વારો આવશે તો? ચાની લારી બંધ કરવાનો વારો આવશે તો મેં કોઈ પણને અહીં બેસાડીશ ને લારી તો નહીં બંધ કરું, પણ અહીં બેસાડીને જઈશ ને મારો કામ કરીશ। બિલકુલ, આ હતા બેન જેઓ વોર્ડ નંબર 7માંથી ભાજપે ટિકિટ આપતા જેઓ જીતી ચૂક્યા છે, પરંતુ ખાસ વાત એ કહી શકાય કે જે પોતાની રોજગારી છે રોજગારી પણ નહીં છોડે અને જે લોકસેવા છે એ પણ નહીં છોડે એની વાત કરી રહ્યા છે। ત્યારે કહી શકાય કે જે નાનામાં નાનો માણસ કઈ રીતે આગળ આવે છે એ આપણે એક મોટું ઉત્તમ ઉદાહરણ જોયું કે ચાની કેટલી ચલાવતા એક મહિલા આજે